સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન સંથારો અને સમાધિ મરણના ભેદ અંગે છે. શાસ્ત્રમાં અલગ અલગ શબ્દ પ્રયોગે સુયોજિત રીતે દેહ મૂકવાની પ્રક્રિયાને વિવિધ નામો આપ્યા છે, જેવા કે સંથારો, અનશન, સંસ્તર, સલ્લેખના, પંડિત મરણ, સકામ મરણ, સંન્યાસ મરણ, સમાધિ મરણ, મૃત્યુ મહોત્સવ વગેરે વગેરે. અનેક નામો પ્રમાણે વત્તે ઓછા અંશે વિધિઓ પણ બદલે છે. મુખ્ય ધ્યેય તો એ છે કે દેહમાં રહ્યા છતાં દેહનો મમત્વ છોડી દેહ છોડવો. અંશે પણ દેહભાવ રહ્યો તો ભવાંતરે ફરી દેહ મળશે અને તેને લઈને જન્મ મરણ કરવા પડશે. સંસારમાં રહ્યા છતાં પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રતધાર અંત સમય આલોચના કરું સંથારો સાર. શ્રાવકના, ખરા સાધકના આ ત્રણ મનોરથો છે. ખરેખર સંથારો એ તો આખી જિંદગી આત્માર્થે કરેલ પુરુષાર્થની પરીક્ષા છે. સંથારો એ સંપ્રદાયની એક ધાર્મિક ક્રિયાનો પ્રકાર છે અને જૈન દર્શનનું ખાસ તપ છે. તેમાં પણ અલગ અલગ ફિરકાઓમાં અલગ અલગ મત પ્રવર્તે છે. ગૃહસ્થે સંકિત વિના સંથારો ન જ કરવો, ત્યાંથી માંડી સંસારા સાથે જ દેહ છોડવો, તેવા મત પણ પ્રવર્તે છે. કાયા કશાય લેખના ઇતિ સલ્લેખના. સંથારો અથવા સલ્લેખના એટલે કાયા અને કશાયને ઉપયોગપૂર્વક કૃશ કરવા તે. સમાધિ મરણ, સમાધિ સહિત દેહભાવ છોડી દેહ છોડવો તે. જૈન અને જૈનેતરમાં, ઉપનિષદ કે વેદાંતમાં પણ દેહ મહત્વ ટાળી દેહ છોડવાનો બોધ છે. જીવતા જ મરણનું સ્વરૂપ વિચારી જાણી અને મરણ કરવાની રીત શીખી લેતા સમાધિ મરણ કરવું સહેલું થઈ પડે છે. સંથારા લેનારને જો સંકિત નથી થયું તો ઘાતી પ્રકૃતિના ખાતામાં પુણ્યકર્મની પ્રકૃતિમાં જીવ ફસાય. જ્ઞાનીની આજ્ઞામાં રત રહી શરણ અને આશ્રય સાથે સમાધિ મરણ સાધ્યું. પુણ્યાનુબંધી પુણ્યનું કારણ ઘાતી કર્મો છેદાયા, હવે નક્કી છૂટવાનું બને. જીવતા મરાય એ તો અદ્ભુત કળા છે અને તે સત્પુરુષના શરણ અને આશ્રય થકી જ સધાય છે. અધ્યાત્મમાં એક ઉપકારી નિમિત્ત સાધન નહીં, પણ અંતરાયરૂપ થાય તેવા શરીરને સુયોજિત રીતે છોડી દેવું તે વ્યવસ્થિત ધાર્મિક પ્રક્રિયા એ જૈન દર્શનનું સંથારો એ આગવું તપ છે. કિરાયા કમ દેના નફા જ્યાદા લેના, અને એમ નહીં તો આ ભાડની જગ્યા ખાલી કરી નાખવી એ શાણા પુરુષનું લક્ષણ છે. પણ આ તપ કંઈ સર્વને માટે નથી. અધ્યાત્મની ઊંડી સમજણ ઘણા લાંબા કાળના બોધ મારફતે હાંસલ થઈ હોય તેને કદાચ આત્માનુભવ નહીં તો ઓછામાં ઓછું બુદ્ધિથી તો શ્રદ્ધામાં છે જ કે પોતે દેહ નહીં પણ દેહ દેવળમાં પૂર્વકર્મથી જકડાયેલ એક ચેતન દ્રવ્ય છે અને પોતે તે નાશવંત વસ્તુ નથી જ. દેહ મરે છે, હું નથી મરતો, એ ખ્યાલ હોવો જરૂરી છે. મૂળમાં તો સંથારો કે અનશન વ્રત લેવું કે નહીં, આ પ્રશ્ન જીવ માત્ર પોતાને માટે જ પૂછી શકે. જો કોઈ મહાવ્યાધિથી ગ્રાહ્ય છે તે પોતા માટે પૂછી શકે. હોસ્પિટલના બિછાના ઉપર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ દર્દી એ જે પોતે તો ઈલાજ કરીને બચવા માટે આર્ત છે, તેને માટે પૂર્વ તૈયારી વિના સંથારો ન જ હોઈ શકે, ન જ આપી શકાય. તેણે જો પૂર્વે આ અંગે કંઈ ગોઠવણ કરેલ હોય, સમજણ સાથે કંઈ નિર્ધાર લીધો હોય તો ઠીક. તે સિવાય માત્ર સગા સંબંધી બળજબરીથી સંથારો આપી શકે નહીં એમ શાસ્ત્રો કહે છે. કુળ ધર્મના આગ્રહે ઓગે ઓગે ગશ આદિ નિર્વાહ થતી ક્રિયા દુપચકાણ કહેવાય છે અને તેનું ફળ નિર્જરા કે મુક્તિ હોય નહીં. અહીં કંઈ આંધળુકિયા કરવાની વાત નથી. જીવતા જીવે દેહ ધર્મને સમેટી લેવો એ તો ભવ્ય ભગીરથ પુરુષાર્થ છે. 12મી સદીમાં થયેલા અમૃતચંદ્રજી આચાર્ય તેમના પ્રસિદ્ધ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગ્રંથમાં લખે છે કે જ્યારે મરણ અવશ્ય ભાવી હોય, નજીક હોય, શરીર ક્ષીણ થઈ રહ્યું હોય ત્યારે કોઈ પણ પ્રકારના રાગદ્વેષ વિના સ્વસ્થતાપૂર્વક તટસ્થ ભાવે આખરી તપશ્ચર્યા કરીને બચેલા દોષોને ઉખેડી કાઢવા એ અર્થે સંલેખના છે. સૂત્ર 177. આ તો મહાવંદનીય તપ છે, પણ એ સામાન્ય માણસ માટે નહીં, કોઈ અસામાન્ય સાધક માટે છે કે જે છેલ્લે અવસરે પણ પૂર્વેનું દેવું પતાવવા કટિબદ્ધ થયો છે. સમ્યક દ્રષ્ટિ પુરુષ જ આ અંગે યથાર્થ નિર્ણય લઈ શકે એમ અમુક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. માથે આત્મજ્ઞાની સંત પુરુષનું શરણ હોય તો બધા કોયડા સહેજે ઉકલી જાય.
વચનામૃત 702માં પરમ કૃપાળુદેવ બોધે છે કે દેહ અને તેના સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષ્યગત કરો તો તે જ સાર્થક છે. છેલ્લે અવસરે અંશનાદિક કે શાસ્ત્રાદિક કે સલ્લેખનાદિ બનો કે ન બનો, તો પણ જે જીવને ઉપર કયો છે તે ભાવ લક્ષ્યગત છે તેનો જન્મ સફળ છે અને ક્રમે કરીને તે નિઃશ્રેયને પ્રાપ્ત થાય છે. વળી ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. મતિ એવી ગતિ, તેથી મુખ્ય તો શરણ અને આશ્રય જ બળવાન સાધન છે. પણ એ પ્રભુ, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. તો સમાધિ મરણ એટલે શું? દેહ ત્યાગ પહેલાં દેહ ભાવ ત્યાગવાનો છે. દેહાધ્યાસ છૂટી ગયા પછી સ્થૂળ દેહ ગમે ત્યારે છૂટે તેની ફિકર નથી. દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિતાત કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષિપ્તમાં સમજ્યા છે એમ સમજો. વચનામૃત 843. દેહથી રહિત, અસંગ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, જન્મજરા મરણ રહિત, શુદ્ધ ઉપયોગ સ્વરૂપ, તે સ્વરૂપની સ્મૃતિ, પ્રતીતિ અને સ્વરૂપનું પરિણામ જે પુરુષોને વર્તે છે તે સહજ સ્વરૂપનું આરાધન થયું, તેને જ સમાધિ મરણ કહેવાય છે. જે દેહ વડે એક સત્પુરુષની આજ્ઞા આરાધવી એ જ કર્તવ્ય છે તે તેણે ન આરાધી તો તે દેહ નિષ્ફળ છે. આ દેહની સ્થિતિ જેટલી છે તેમાં એક સમય માત્ર વધવાનો નથી. કોઈ દેવ કે દેવાધિદેવ પણ તે ઓળંગવા સમર્થ નથી. આ આત્મા ત્રણેય કાળ એકલો જ છે, એકલો આવ્યો છે, એકલો જશે. સર્વદ્રવ્યથી ન્યારો, સર્વ ક્ષેત્રથી ન્યારો, સર્વકાળથી ન્યારો અને સર્વ અન્ય ભાવથી ન્યારો એવો પરમ જ્ઞાન જ્યોતિ સ્વરૂપ સ્વપર પ્રકાશક આત્મા જ્ઞાનીઓએ અનુભવ જ્ઞાનથી જોયો. તે વાત કાળ સત્ય છે, સત્ય છે, સત્ય છે. આ ભાવ સાથે દેહ છૂટે તેનું મરણ અને જન્મ સુધરા ગણાય છે. શારીરિક એક પતિવ્રત કે એક પત્નીવ્રત બ્રહ્મચર્ય, આ શીલ તે દેવગતિનું કારણ છે અને પરમ ગુરુને વિશે એક નિષ્ઠાએ જે નિશંકપણે પતિવ્રતાપણું છે તે પરમ પદનું કારણ છે. પાઘડીને છેડે કસબ આવે છે તેમાં બધી પાઘડીની કિંમત આવી જાય છે. તેમ જિંદગીનો છેલ્લો ભાગ જો સદગુરુને શરણે સુધારી સમાધિમરણ કરવા કેડ બાંધી પુરુષાર્થ કરે અને સમાધિમરણ કરે તો જિંદગીના બધા દોષોનું અને અનંત કાળમાં થયેલા બધા દોષોનું સાટું વળી રહે તેમ છે. ફક્ત સત્સંગ અને સદગુરુની આજ્ઞામાં પાછલા દિવસો અને છેલ્લો સમય ધર્મ ધ્યાનમાં ગળાય તેવી ભાવના હોય તો તે સહેજે બને તેવું છે. સમાધિ મરણની અને તે અર્થેના સાધનની જિજ્ઞાસા વર્ધમાન થાય તેવું વાંચન, ભક્તિ, સત્સમાગમની જીવને જરૂર છે. 12માં વિહરમાન ભગવાન ચંદ્રનંદ સ્તવનમાં જણાવ્યા પ્રમાણે આણાસ્યાદ્ય વિના ક્રિયા રે લોકે માન્યો રે ધર્મ, પણ ગચ્છ કદાગ્ર સાચવે રે માને ધર્મ પ્રસિદ્ધ, આત્મ ગુણ અકશાય તારે ધર્મ ન જાણે હો શુદ્ધ રે. તેમ સત્પુરુષની આજ્ઞા વિનાની ક્રિયા તે ધર્મ નથી. અણે ધમ્મો, અણે તવો. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ ધર્મ અને જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ તપ. સમાધિ મરણની પ્રાપ્તિની જેને ભાવના છે તેણે પરમ કૃપાળુની આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. પરમ પુરુષ પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુદેવે જે આજ્ઞા કરુણાનિધાન શ્રીમદ રઘુરાજ સ્વામીને એટલે કે પ્રભુશ્રીજીને જણાવેલી તે જ આજ્ઞા 20 દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમ નિયમ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સ્મરણ મંત્ર આટલું નિત્ય નિયમ રૂપે કર્યા કરે અને પરમ કૃપાળુનો ચિત્રપટ ત્યાં નમસ્કાર કરી તે જ સદગુરુ, તે જ તારણ તરણ પરમેશ્વર ધારી તેમની આજ્ઞાએ માત્ર આત્માર્થે સર્વ વ્રત વગેરે કર્યા કરે તો જીવ શરણ અને આશ્રય સાથે દેહ છોડે. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં નવકાર મંત્ર, લોગસ, નમુત્થણમ વગેરે અનેક મંત્રોનો સમાવેશ થઈ જાય છે. મરણ વખતે આ મંત્રમાં ચિત્ત રાખી ક્યાંય આસક્તિ ન રાખે અને પરમ કૃપાળુએ જાણ્યો છે, અનુભવ્યો છે તેવો આત્મા હું પણ છું, તે આત્મા મને પ્રાપ્ત હો, એ જ ભાવનાથી મરણ કરનારને સમાધિ મરણ પ્રાપ્ત થાય છે એમ પૂજ્ય પ્રભુશ્રીજીએ જણાવેલું છે. બીજેથી મન ઉઠાવી એક પરમ કૃપાળુદેવમાં ચિત્ત રાખતા એકની ઉપાસનામાં સર્વજ્ઞાની સમાઈ જાય છે. કોઈની વિરાધના થતી નથી. વિતરાગ દશાને પ્રાપ્ત સર્વ પૂજ્ય છે. પણ કૃપાળુદેવ આ તો હાથીનું પગલું. બધા તેમાં આવી જ ગયા. તીર્થંકર, કેવળી, ગણધર વગેરે બધા લોકરંજનનો માર્ગ મૂકી સમાધિ મરણની તૈયારી કરવી એ લક્ષ્ય રાખી જે સદાચાર, વ્રત,
ક્રિયા ભક્તિ કરાય તે સદગુરુ આજ્ઞાએ ઉપકારી નીવડે છે. દેહથી હું ભિન્ન છું, જાણનાર છું, દેહને થાય છે તે મને થતું નથી એમ વિચારી દેહની ચિંતા તજી આજ્ઞા ભક્તિ કે સ્મરણ મંત્રમાં મનને લીન કરવું તે અત્યંત ઉપયોગી સમાધિ મરણની તૈયારીરૂપ તપ છે. પ્રશ્ન ઉઠે કે સમાધિ મરણ સમ્યક દર્શન વિના થાય કે? સમ્યક દર્શનની તો સૌથી પહેલી જરૂર છે, તે વિના તો કોઈ પણ ધર્મક્રિયા સફળ નથી એમ બ્રહ્મચારીજી પત્ર સુધાના 1081માં પત્રમાં બોધે છે. વચનામૃત 771માં જણાવ્યા મુજબ જીવાજીવનું સ્પષ્ટ જ્ઞાન તો કોઈક વિરલા જીવોને થાય, પણ પરમ પુરુષની શ્રદ્ધાને એટલે કે કૃપાદેવની શ્રદ્ધાને શાસ્ત્રમાં ઘણે ઠેકાણે સંકિત કહ્યું છે. એટલે પરોક્ષ શ્રદ્ધા જેને છે તે પરમ પુરુષની શ્રદ્ધાથી સમાધિ મરણની તૈયારી કરે તો તે સફળ થવા યોગ્ય છે. પરોક્ષમાંથી પ્રત્યક્ષ થાય છે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સૂર બસે વ કેવલ કો બીજ જ્ઞાની કહે નીચ કો અનુભવ બતલાઈ દે. પરમ પુરુષ પ્રત્યેનો પ્રેમ ભાવ એમાં સર્વ સાધન સમાઈ જાય છે. ધનમાં મન જેવું રમે સુંદર સ્ત્રીમાં જેમ તેમ રમે જો રાજમાં મોક્ષ મળે ના કેમ. પૂજ્ય બ્રહ્મચારીજી. સમાધિ મરણ સાધવું એ તો ખરું વ્રત મંડન છે. અંતિમ સમયે જો સમાધિ ન રહે તો પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં બોધે છે કે જો ન સમાધિ મરણ સાચવે, વ્રત અભ્યાસ ન સફળ થયો, શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્રે જો ચૂકી ગયો. પ્રભુશ્રીજી બોધમાં જણાવતા તેમ એક મત આપણી કે ઊભે માર્ગે તાપડી કરતા સમાધિ મરણ સદાય એમ છે અને અનંતકાળના જન્મ મરણ છૂટી જાય છે. ટૂંકમાં સંથારો એક દુર્ધર વિશિષ્ટ વંદનીય તપ છે, જો કોઈ વિરલાઓ જ આદરી શકે એમ છે. દેહ છૂટે ત્યાં સુધી અન્ન કે અન્ન જળનો ત્યાગ કરવાનો હોય છે. આ બાજુ સમાધિ મરણની ભાવનાએ મુખ્યત્વે મમતા અને માયાનો ત્યાગ કરવાનો છે. સમાધિ મરણની ભાવના અને એ રીતિનું સેવન આબાલવૃદ્ધ સર્વભોગ્ય છે, સરળ છે, માત્ર સતશ્રદ્ધાથી સાધી શકાય એમ છે. અને કદાચ પૂર્ણપણે ન પણ થાય તો ભક્તિનું ભાથું તો જીવ બાંધે છે. બંનેને લાભ સમાધિ મરણ કરવાની કોશિશ કરનારને અને કરાવનારને. સંથારામાં પૂર્વ તૈયારી અને સમજણ ન હોય તો જીવ છેલ્લે સમયે આર્ત ધ્યાન અને ક્યારેક તો રૌદ્ર ધ્યાનમાં અટવાઈ જાય અને અધોગતિએ જઈ પડે અને ધર્મ પણ ભોગવાય એવું થાય. સંથારો એ તો ભાવ સાથે શરીર સ્થિતિ સાથે સંકળાયેલ દુર્ધર ક્રિયા છે. સમાધિ મરણ મુખ્યત્વે ભાવ પર નિર્ભર છે. આત્માનો અંતર વ્યાપાર ભાવ જે મુખ્યત્વે બંધ અને મોક્ષની વ્યવસ્થાનો હેતુ છે, માત્ર શારીરિક ચેષ્ટા બંધ મોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી. કર્મ ગ્રંથમાં પણ કેવળ જ્ઞાનની જરૂરિયાતમાં ભાવમુનિ પણ જણાવ્યું છે. ભરત ચક્રવર્તી હરિસભવનમાં તૈયાર થતા હતા અને હાથીની અંબળીએ બેસેલા મરુદેવા માતા કેવલ્ય પામ્યા. ભાવનું આ બળ. ભરત ચક્રવર્તીને 6 ખંડનું રાજ્ય સાચવવાનું હતું. બોળા કુટુંબના માણસોનું મન પણ સાચવવાનું હતું. પરંતુ સર્વોપરી વાત તો ભગવાન ઋષભદેવની આજ્ઞા ઉઠવાનું હતું. તેમાં જ વૃત્તિ રાખીને બધા કામ કરતા હતા. તો બાહુબલજીની જેમ તેમને તપ પણ કરવું ન પડ્યું, પણ માત્ર અંતરંગ સાધનાથી આ ઋષભભવનમાં કેવળ પ્રાપ્ત થયું. એ તો ચમત્કારિક છે. પરમ કુવાદેવે પણ એવો ચમત્કાર અંતરંગ સાધનાથી પ્રાપ્ત કર્યો છે. બહાર જગતમાં લોકો જાણે કે ન જાણે, પણ જેને ઉપાધિ સમાધિરૂપ છે તથા મોક્ષ લક્ષ્મી અને સ્વર્ગ લક્ષ્મી તેને વરવાની સ્પર્ધા કરે છે, જેને કંઈ જોઈતું જ નથી, માત્ર ભગવાનની ભક્તિમાં જે લીન છે તે કૃતકૃત્ય છે. મોક્ષ લક્ષ્મી લટકા કરે, ક્ષાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે, અતિશયશાળી આપ હે રાજ, અતિશયશાળી આપ. ભક્તિથી મુક્તિ ખેંચાઈ આવે છે. પરમ કુવલનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ